સુરત શહેરમાં કોંગ્રેસે પાટીદાર સમાજના લોકો સાથે એક મોટી બેઠક કરી હતી। સુરત શહેરમાં પાટીદાર વિમર્શ બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સમાજને ફરી કોંગ્રેસ સાથે લાવવા માટે કોંગ્રેસની આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો અને પાટીદાર સમાજના આગેવાનોએ જોડાયા હતા। તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત પાટીદારો કંઈ ના કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં હવે કોંગ્રેસે મેદાનમાં ઉતરી છે। સુરતની અંદર પાટીદાર સમાજ કે જે કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યો છે, કોંગ્રેસથી દૂર જઈ રહ્યો છે, એ પાટીદાર સમાજને ફરી એકવાર કોંગ્રેસ તરફ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। સુરતમાં મોડી રાત્રે સુરત શહેરમાં પાટીદાર વિમર્શ બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે પાટીદાર વિમર્શ બેઠકના આયોજનને લઈ સુરત શહેરમાં કોંગ્રેસે પાટીદાર સમાજના લોકો સાથે એક મોટી બેઠક કરી હતી। આવનારા સમયની અંદર ચૂંટણીમાં પાટીદાર સમાજ એ કોંગ્રેસ સાથે રહે એ માટે બેઠકનું આયોજન સુરત શહેર જિલ્લા કોંગ્રેસની ટીમ અને શહેરની ટીમે આ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સુરતના યોગી ચોક વિસ્તારની અંદર કે જ્યાં પાટીદારોનો મોટો સમૂહ રહે છે એ વિસ્તારની અંદર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સમાજને ફરી કોંગ્રેસ સાથે લાવવા માટે કોંગ્રેસની આ બેઠક સુરતમાં કોંગ્રેસથી દૂર એ પાટીદારોને ફરી વાળવા માટે આ એક મહત્વપૂર્ણ બેઠક સાબિત થઈ શકે છે। બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો અને પાટીદાર સમાજના આગેવાનોએ જોડાયા હતા। જે આ બેઠક મળી હતી જેમાં પાટીદાર સમાજના અનેક ઉદ્યોગપતિઓ પણ આ એ બેઠકની અંદર ઉપસ્થિત હતા। ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી એ સૂચનો પણ મંગાવવામાં આવ્યા કે કયા એવા કારણો બન્યા કે જેના કારણે સુરત શહેરમાં સુરતથી અંદરથી કોંગ્રેસ સમિતિથી દૂર એ પાટીદારો જઈ રહ્યા છે। એક તરફ સુરતની અંદર ભાજપની અંદર આંતરિક વિખવાદ અને કલહ જોવા મળી રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીનો મજબૂત એ પગપેસારો, તેની વચ્ચે હવે કોંગ્રેસે ફરી એકવાર એક્શન મોડમાં આવી છે। સુરત શહેરની અંદર કોંગ્રેસની આ બેઠકને લઈને અનેક ચર્ચાઓ ફરી એકવાર વહેતી થઈ છે કે સુરતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ફરી એકવાર સક્રિય થયું છે, કેમ કે વર્ષ 2021ની ચૂંટણીમાં સુરત કોંગ્રેસની અંદર એ પરિણામોએ ખૂબ વિચારવા જેવા આવ્યા હતા કે જ્યાં સુરતની અંદરથી કોર્પોરેશન, સુરત શહેરની અંદરથી એ વિધાનસભાની ચૂંટણીના આ તમામ પરિણામો એક વખત કોંગ્રેસને વિચાર કરવા માટે મૂકે એ પ્રકારની સ્થિતિએ કોંગ્રેસની આવી હતી। જો કે તમામની વચ્ચે પાટીદારો ફરી એકવાર કોંગ્રેસ સાથે જોડાય, કોંગ્રેસની સાથે રહે એ માટે આ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી કે જેમાં સુરત શહેર કોંગ્રેસની સાથે જોડાયેલા દિગ્ગજ પાટીદાર સમાજના આગેવાનો, નેતાઓની ઉપસ્થિતિની અંદર આ બેઠકનું આયોજન અને કયું એવું મહત્વપૂર્ણ કારણ છે કે જેના કારણે પાટીદાર સમાજે સુરતમાં કોંગ્રેસથી એ દૂર જઈ રહ્યા હતા અત્યાર સુધી, એ જાણવાના પણ પ્રયત્નો ત્યાં ઉપસ્થિત લોકો, આગેવાનો અને ઉદ્યોગપતિ પાસેથી કરવામાં આવ્યા છે। જો કે આ મીટિંગ બોલાવવામાં આવી એ દરમિયાન કોંગ્રેસના પાટીદાર સમાજના એ દિગ્ગજ આગેવાન સુરતના જેમણે નિવેદન આપતા શું કહ્યું સાંભળો એ પણ। આજે પાટીદાર વિમર્શની જે મિટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા, તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત, ખાસ તો એ મુદ્દો હતો। પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટસોર ગદ્દીશોરનું જે આ કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ના કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છે, મહાસભાનું આયોજન કરવાના છીએ, એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે। અનેક એવા મુદ્દા છે, તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો વળે? મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે, ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે।
તો આવનારા સમયની અંદર સુરત શહેર કોંગ્રેસની ટીમ કે જેઓની પાટીદાર વિમર્શ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે પાટીદાર સમાજ કોંગ્રેસથી દૂર જઈ રહ્યો છે તેમને ફરી એકવાર કોંગ્રેસ તરફ કેવી રીતે લાવવામાં આવે તે માટેની આ બેઠકનું આયોજન, જેમાં કહેવામાં પણ આવ્યું કે આવનારા સમયની અંદર યુનિવર્સિટીની અંદર થતા ભ્રષ્ટાચારો, ખેડૂતોના પ્રશ્નો, આ તમામ મુદ્દે કોંગ્રેસે લડાઈ લડશે. જોકે આ બેઠકની અંદર કેટલાક સૂચનો પાટીદાર સમાજના ઉદ્યોગપતિ, આગેવાનો અને પાટીદાર સમાજના લોકો દ્વારા કોંગ્રેસને આપવામાં આવ્યા છે. આ સૂચનો આવનારા સમયની અંદર સુરત શહેર કોંગ્રેસની ટીમ એ પ્રદેશ કોંગ્રેસને જણાવશે કે ત્યારબાદ આવનારા સમયની અંદર જે પ્રકારે સુરતની અંદર કોંગ્રેસની આ બેઠક મળી હતી એ જ પ્રકારે અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રની અંદર પણ પાટીદારોની સાથે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સુરતની બેઠક કેટલા પરિણામો લાવે છે. શું જે ચિંતામાં મુકાયેલી કોંગ્રેસ છે કે જે પાટીદારો કોંગ્રેસથી નારાજ છે એને સુરતની આ બેઠક બાદ આવનારા સમયની અંદર પાટીદારો ફરી એકવાર કોંગ્રેસ તરફ આકર્ષિત થાય છે. જો આકર્ષિત થાય છે તો આવનારા સમયમાં પાટીદાર સમાજના જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે એ તમામ આગેવાનો આ પ્રકારની બેઠકોનું આયોજન કરે અને પાટીદાર સમાજને ફરી એકવાર કોંગ્રેસ તરફ ખેંચીને લાવે. જે પ્રમાણે 2017ની અંદર પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેની તૈયારી કોંગ્રેસે અત્યારથી આરંભી છે.